સુરતના લસકાણા પોલીસ દ્વારા ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે લસકાણા પીઆઈ મીનાબા ઝાલા અને તેમની ટીમ અને પોલીસ સમન્વય ગ્રુપ દ્વારા ધ્વનિ પ્રદૂષણથી થતા નુકસાન વિશેના પોસ્ટર સાથે લસકાણાના વાલક પાટિયા ઉપરથી લઈને ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું અને લોકોને સમજાવવામાં આવ્યા અને સાથે સાથે પાર્ટી પ્લોટના માલિકોને પણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેની સાથે એક મિટિંગનું આયોજન કરાયું। સરકાર દ્વારા જાહેર કરાયેલા માપદંડથી વધારે તમામ પાર્ટી પ્લોટમાં ડીજે વગાડશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે। નમસ્કાર પ્રિય શહેરીજનો, મારું નામ પોલીસ। મારું કાર્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પણ લોકોના સ્વાસ્થ્ય અને શાંતિની સુરક્ષા માટે પણ જવાબદાર છું। આજના આધુનિક યુગમાં ધ્વનિ પ્રદૂષણ એ જનજીવનમાં સુખાકારી માટે પડકારરૂપ છે। તમારો એક હોર્ન લગ્ન પ્રસંગ તથા જાહેર કાર્યક્રમોમાં ડીજે અને લાઉડ સ્પીકરનું વગાડવું તે કેટલું ખતરનાક છે તે તમને જણાવું। તે કોઈ બાળકનું ધ્યાન ભંગ કરી શકે છે, કોઈ વૃદ્ધની શાંતિ છીનવી શકે છે તો નિર્દોષ પશુ પક્ષીઓને ડરાવી શકે છે। ધ્વનિ પ્રદૂષણના કારણે શ્રવણ શક્તિમાં ઘટાડો, બ્લડ પ્રેશર, ઊંઘમાં ખલેલ, કામ કરવાની ક્ષમતા પર અસર અને સૌથી ગંભીર અસર બાળકોના સ્વાસ્થ્ય અને અભ્યાસ પર પડે છે। અબોલ જીવને સ્થળાંતર કરવા ફરજ પડે છે, જેના કારણે પ્રકૃતિ પર માઠી અસરો પડે છે। આવી માઠી અસરોને નિવારવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ નામદાર સુપ્રીમ કોર્ટના વખતના ચુકાદાઓને ધ્યાનમાં લઈને ધ્વનિનું એક પ્રમાણમાપ નક્કી કરવામાં આવેલું છે। તેનું પાલન કરાવવા મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા જાહેરનામું અમલમાં મૂકેલું છે। તો આથી તમામ શહેરીજનોને જાહેરનામું ચુસ્તપણે પાલન કરવા માટે વિનંતી છે અને પાલન નહીં કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।